જય રામાપીર, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે મિત્રો. જો સવાર સવારમાં અંદાજ મિત્રોને જાજા કરીને રામ રામ. અને આપણે નવો વિડીયો બનાવવા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. માણસો જો હજી નાન તો માથું નથી ઓરાયું અને હજી તો રખડે જ છે. અને કઈ બાજુ જવું છે, કઈ બાજુ જવું છે ત્યાં તારા તો અહીંયા પૈસા ખોવાઈ જાય, પૈસા ગોતવા જવું છે. કઈ બાજુ બીજું વાડીએ જવું છે? તો ચાલો મિત્રો આપણે જાય છીએ વિજુબેનની વાડીએ, જે મારી હારી છે અને આની નાની બેન છે. તો આ બ્લોગમાં આગળ બનાવી રહ્યો. તો આપણે જાય છીએ વિજુની વાડીએ. જોવો હાલ તો આપણે ચાલો, માણસો તો જોઈ લે. તું દેતી જા. મમ્મી બોલાવે બેટા. જો જાનભાઈ આયલા આવે હે. જાનમાં જવાના, જાનમાં નથી જવાના. તો આગળ બ્લોગમાં બનાવી હે. હા નાની દીજે 10 રૂપિયા પહેલા નો. હમણાં આવતા રહે પછી પાછા ઘડીકમાં એવો. સારું હાલો. તો ચાલો મિત્રો, જો મોટરસાઇકલ આપણું તૈયાર થઈ ગયું છે ને હવે આપણે ઘરેથી નીકળી ગયા અને માણસો પણ તૈયાર થઈ અને ખાટલા ઉપર બેઠા. ચાલો હાલ લાગે. હાલો મિત્રો, આપણે આવી ગયા વિજુબેનની વાડીએ ફાઇનલી. જો ને આજ તો વિજુબેન રહે ને એ નથી, આજ તો હે ને ખાલી આપણા હાડુભાઈ એક છે ઘીરે. વિજુબેન વહી ગયા વાડીએ. જોવા સંજુડી ખુરશી ઉપાડીને આવેલી આવે છે. અને પાણી કોણ વાળે? કપામાં પાણી ચાલુ કરી દીધું છે. સાંભળે મજા મોજમાં બેઠા છે. જો વિજુબેન નું મકાન હે ભાઈ. આ વિજુબેન ના છોકરા એમના ઘરના છે, અમારા હાડુભાઈ છે. બેઠા ને કેવા તાજા થઈને. દીવડી આછું કીધું ને. જુઓ આપણે આપણી વાડીએ આવી ગયા છે અને વરસાદ થયો ને એ પછી જુઓ કપામાં થોડીક નુકસાની આવી જાય છે. જો કે બગડી ગયો હે. હા જો આયરો ને આ થઈ ગયો કે નહીં હે. જુઓ મિત્રો આપણી વાડી આવી ગયા. જુઓ છે ને કપા આપણો વરસાદ થયા પછી બગડી ગયો હે. ખાતર અમુક આ જીયા રાવા પીડ્યા ને બેરી એ રાવા પીડ્યા. બાકી આમ કઈ વાંધો નથી. જો ને એનકા તો બહુ એવું કઈ વાંધો છે નહીં છે હે. હા પાણી અડચણ સારું થઈ જશે. સારો ડેરા ફૂટી જાય. ડેરા ફૂટી જશે પણ કપાસ સુકાઈ જાય છે ને તે. વરસાદ આવ્યા પછી કપા સુકાઈ ગયો હે. જો પાણી વારવાનું ચાલુ છે. તમે ખાવા આવતા રહીશો ઘીરે? ભાત ન લીધું હોય તો મેં કીધું તડકાના પછી ઘડીક તડકાનું પાણી વાળવું પડે. સારું હાલો, ખોડિયું આવે ભાત દઈ જાય છે. રેડી હો? હા મિત્રો, જો આપણે વાડીએથી આવ્યા. વાડીએથી આવીને જાંબુડા એટલે ખાટલો પડ્યો હતો. તો આપણે ઘડીક કીધું આરામ કરીએ એવું વિચારતા ત્યાં. જો આપણને નીંદર આવી ગઈ હતી અને માણસો હોતે સૂઈ ગયા હતા. અને જો ઉઠીને હવે મોઢું ધોવે છે અને હવે પૂજા ચા બનાવે છે. અને ચા અને ગાંઠિયા એવું થોડોક નાસ્તો કરી લે. સાચું હે ને બેરી હે? ચા ને ગાંઠિયા ખાવા હે ને હે? થોડાક ચા ને ગાંઠિયા ખાઈ લઈ, નાસ્તો કરી લઈ. નીંદર આવી જઈ હતી થોડી ખારી. પવન સારો આવતો એટલે જાંબુડા. હે બેટા શું કોગરા કરે છે? કહું હું શેક સલા વેડા કરવા કોગરા કરીને. હા જાનુડા, એ જાના અહીંયા બેટા અહીંયા બેરી બેઠી થા. હાલો મિત્રો, જુઓ જાનભાઈ આયલા આવે છે અને જાનું ગાંઠિયા અને ચા લેતો હોય.
ઓલા ગાંઠિયા ને ચા નહીં, ચા ને ઓલા ગાંઠિયા અને બિસ્કિટ કેટલા લાવીશ? હે એના હાટું પાર્લેજી તારે અને 20 બે બરોબર ને? હા લેતો હાલ, હાલો જો. હે ગાંઠિયા 10 વાળા, આના હાટું બિસ્કિટ 2 પાર્લેજી અને 2 20 હાલો. હાલો મિત્રો જુઓ, માણસો તો માણસોને ભૂખ લાગી જાય એટલે જો શું લઈને બેસી ગયા હે, શું કરવા માંડી? હાલો મિત્રો જો જાનભાઈ લઈ આવ્યા, 2 અટાણું લઈ આવ્યા, 2 પાર્લેજી લાયા, 2 20 લાયા અને 1 ગાંઠિયા લાયા. આ કોણ ખાય છે બધાય? તમે કે માણા? તમે ખાય છે? માણા તો દાબ બાદ મીંડા જો ને. માણસો તો માણસો જ છે કે ને? તો હાલો મિત્રો, તમારે પણ હવે રોંઢો કરવો હોય તો આવી જાઓ, જોઈ લો મઠનું શાક ખાય છે. હવે હને આગોતરા પૈસા બચાવીને જ રાખવા. હા, ક્યારે બચાવવાના? તરણેતરના મેરામાં, બરોબર ને? હે તરણેતરના મેરામાં જ પૈસા બચાવવાના, એટલે પછી આશાપુરા જવા જડે, બરોબર ને? પૈસા તો હે પણ દેતા કોઈ નથી. હાલો મિત્રો, તમે પણ ચા પીવા અને ખાવા અને પૈસા લેવા કે જો માણસો હોતે મંડાણા 20 બિસ્કિટ ઉપાડ્યું છે, સાઈઝ પી લીધી. સારું હતું તો ખીસું કાપીને લઈ ગયો. હા સારું હાલો.